તો આ તરફ ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ થઈ ગયો છે। કોંગ્રેસની એકતા સામે હવે કોંગ્રેસ નેતાએ જ સવાલો ઉઠાવી લીધા છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે એકજૂટતા સામે સવાલો ઉઠાવ્યા। મને ચૂંટણી પ્રચાર માટે બોલાવી રહ્યા છે તેમ કહ્યું। એકજૂટતા વગર પ્રચારનો કોઈ જ અર્થ નથી। પહેલા આંતરિક ગોઠવણ કરી અને એક થવું પડશે। એકજૂટ નહીં હોઈએ તો પ્રચાર ઔપચારિકતા બની રહેશે તેવું પણ તેમનું કહેવું છે। એક તરફ 26 તારીખે મતદાન યોજાવાનું છે। કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ભરૂચમાં અત્યારે પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। સ્ટાર પ્રચારકોની યાદી તક જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ એ પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે। કોંગ્રેસની એકતા સામે હવે ખુદ કોંગ્રેસ નેતાએ જ જાહેરમાં સવાલો ઉઠાવ્યા અને બળાપો ઠાલવ્યો છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે હવે કોંગ્રેસમાં જ એકજૂટતા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। તેમણે એ કહ્યું કે તેમને ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ પક્ષમાં એકજૂટતા નથી, જેના કારણે પ્રચારનો કોઈ જ અર્થ નથી બનતો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તેમણે એ પણ કહ્યું છે કે પહેલા આંતરિક ગોઠવણ છે તે કરવી પડશે અને ત્યારબાદ પ્રચારની શરૂઆત કરવી પડશે। એટલે કે પહેલા એક થવું પડશે અને ત્યારબાદ જ પ્રચારની શરૂઆત કરી શકાશે। તેમણે એ પણ કહ્યું છે કે જો પક્ષ એકજૂટ નહીં હોય તો પ્રચાર એ માત્ર ને માત્ર એક ઔપચારિકતા બનીને રહી જશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।